નમસ્તે મિત્રો, સ્વાગત છે સંગીતા કિશોર ચેનલમાં। તો આજના વિડીયોમાં વાત કરીશું પહેલાંના સમયના એક પ્રતાપી રાજાની। તો રાજાને 3 પુત્ર હતા, એટલે 3 રાજકુમાર। તો રાજાએ પોતાના પુત્રને એ રીતે વિદ્યા અપાવી હતી કે દરેક કામમાં એ 3 રાજકુમાર પારંગત એકદમ હતા। અને રાજા પોતે પણ એકદમ પ્રતાપી અને ગુણવાન અને વિદ્યાવાન હતા। તો રાજાને મનમાં એમ થયું કે મારા ગયા પછી મારા પુત્રો સારી રીતે રાજનું કામ સંભાળી શકે, એ મારે માટે એમને અલગથી કંઈક શીખવવું જરૂરી છે, એમ વિચારીને એમના મગજમાં એક વિચાર આવ્યો અને 3 રાજકુમારને બોલાવી અને કહ્યું કે આપણા રાજમાં એક પણ નાશપતિનું વૃક્ષ નથી, તો તમે 3 બીજા રાજમાં જઈ અને જોઈ આવો કે નાશપતિનું વૃક્ષ કેવું હોય। પણ મારી એક શરત કે 3 રાજકુમારે અલગ અલગ સમયે જવાનું, એટલે કે પહેલાં મોટો રાજકુમાર હોય એ જાય અને પછી 4 મહિના પછી બીજા નંબરનો જાય અને એના પછી 4 મહિના પછી ત્રીજા નંબરનો રાજકુમાર જાય। અને એ પણ શરત છે કે નાશપતિનું વૃક્ષ કેવું હોય એ મને 3 એક સાથે જ્યારે હું પૂછું એ સમયે જણાવવાનું। 3 એક સાથે જવાબ આપવાના, એટલે કે એક સમયે જ્યારે હું પૂછું ત્યારે જવાબ આપવાનો કે નાશપતિનું વૃક્ષ કેવું હોય। તો બસ 3 રાજકુમારે એમ કર્યું। સૌથી પહેલાં મોટો રાજકુમાર ગયો અને નાશપતિનું વૃક્ષ જોઈ અને આવ્યો। પછી 4 મહિના થયો તો બીજા નંબરનો રાજકુમાર ગયો અને જોઈ અને આવ્યો। પછી 4 મહિના થયા એટલે ત્રીજા નંબરનો રાજકુમાર જોઈ અને આવ્યો। પછી 3ને એક સમયે રાજાએ ભેગા કરી અને પૂછ્યું કે ચાલો પુત્રો બતાવો કે નાશપતિનું વૃક્ષ કેવું હોય। તો પહેલા નંબરનો જે રાજકુમાર હતો મોટો, એને કહ્યું કે નાશપતિનું વૃક્ષ અલગ જ પ્રકારનું વૃક્ષ હોય છે કે સાવ સુકાયેલું હોય છે, ખાલી ડાળીઓ અને થડ જ હોય છે, એના પર એક પણ પાન લાગેલું હોતું નથી કે ફળ ફૂલ કશું હોતું નથી, ખાલી સુકાયેલું હોય છે। તો તરત બીજા નંબરના રાજકુમારે કહ્યું કે ના, આપણા મોટાભાઈ કંઈક અલગ જ વૃક્ષ જોઈને આવ્યા છે, એમને નાશપતિનું વૃક્ષ જોયું નથી, કારણ કે નાશપતિનું વૃક્ષ તો એકદમ પર્ણથી લદાયેલું હોય છે, લીલાસમ પર્ણોની વાળું હોય છે, પણ હા એને કંઈ ફળ કે ફૂલ એના પર ફળ લાગતા નથી। તો ત્રીજા નંબરના રાજકુમારે કહ્યું કે ના, એ વાત તદ્દન ખોટી છે। નાશપતિનું વૃક્ષ એકદમ હર્યું ભર્યું હોય છે, એને પાન પણ હોય છે અને એના પર ફળ પણ લાગે છે। તો આ બંને ભાઈઓએ જે જોઈએ ખોટું છે અને મેં જોઈએ સાચું, એમ 3 ભાઈઓ એકબીજા ઉપર ચર્ચા કરવા લાગ્યા કે ના, મેં જોઈએ સાચું, બીજા નંબરનો કહે મેં જોઈએ સાચું અને ત્રીજા નંબરનો કહે મેં જોઈએ સાચું। તો તરત જ રાજાજીએ વચ્ચે રોકતો કહ્યું કે તમે 3એ જે જોયું એ સાચી વાત છે, તમે 3 નાશપતિનું વૃક્ષ જ જોઈને આવ્યા છો, પણ 3 જણ અલગ અલગ સમયે અલગ અલગ ઋતુમાં ગયા। તો એ રીતે એમાં જે લાગેલા હતા પાન ફળ ફૂલ જે લાગેલું હતું એ સમયે જોયું। તો હું નાશપતિના વૃક્ષ બતાવી અને તમને એ શીખવવા માગું છું કે નાશપતિનું વૃક્ષ ઋતુ બદલાય એમ બદલાતું રહે છે। તો એક સમય એવો આવે કે બસ એ સાવ સુકાઈ ગયેલું હોય છે, એના ઉપર એક પણ હોતું નથી, અને પછી થોડા સમય પછી ઋતુ બદલાય એટલે એના પર પાન પણ લાગે છે અને થોડો સમય બદલાય એટલે એને ફળ અને ફૂલ પણ આવે છે એના ઉપર। તો તમને આ ઉપરથી એ શીખવા મળે કે સમય પણ આ રીતે આપણા જીવનમાં બદલાતો રહે। કદી સફળ બની શકો તો અસફળતા પણ આવી શકે, તો જીવનમાં સુખ પણ આવી શકે, દુઃખ પણ આવી શકે, પણ સમય જેમ બદલાય એમ બધું બદલાતું રહે છે। તો એ રીતે તમારું રાજનું કારભાર સંભાળવું। અને બીજી વાત એ કે હંમેશા એક પાસું જોવું નહીં, એનું બીજું પાસું પણ જોવું કે વાત શું છે। એક બાજુની વાત સાંભળી અને કદી નિર્ણય લેવો નહીં, દરેકની વાત શાંતિથી સાંભળવી અને એ શું કહેવા માગે છે એ પણ વિચારવું। જેમ તમે 3 અલગ અલગ સમયે વૃક્ષ જોયું અને 3ની વાત સાચી હતી પણ અલગ અલગ સમયની હતી, તો એ રીતે બસ દરેક પાસા, દરેક વાતના, દરેક સમયના દરેક બાજુ 2 બાજુ હોય, તો બંને સાઈડ જોઈ અને નિર્ણય લેવો। તો આ વાર્તા ઉપરથી આપણને એ શીખ મળે કે જીવનમાં દુઃખ અને સુખ બધું આવતું રહેતું હોય છે અને સફળતા અસફળતા બધું જ બદલાતું રહેતું હોય છે। જેમ ઋતુ બદલાય
એમ સમય પણ બદલાતો રહેતો હોય છે અને કોઈ પણ વાતનું એક પાસું હોતું નથી અને આ બંને પાસા હોય તો બંને પાસા જોઈને યોગ્ય નિર્ણય લેવો. તો મિત્રો વિડીયો પસંદ આવે તો એક લાઈક અવશ્ય કરવું, બીજાની સાથે શેર પણ કરવું અને આવી અવનવી મોટિવેશન વાર્તા સાંભળવા મારી આ ચેનલ સંગીતા કી સોચને જરૂરથી સબસ્ક્રાઈબ કરી. ફરી મળીશું નવા કોઈ વિડીયોમાં નવી વાર્તા સાથે.